હેલો ફ્રેન્ડ્સ, મરાઠી લોકો જેમ ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવે છે એમ અમારા ગુજરાતીઓ પણ ગણેશ ચતુર્થી હોય અને લાડુ ન બનાવે એવું તે કેમ બને? તો આજે આપણે ગણેશ ચતુર્થીના દિવસે બનતા ખાસ પ્રકારના ચૂરમાના લાડુ બનાવવાના છીએ. તો એના માટે અહીંયા મેં 1 કપ ઝીણો રોટલીનો લોટ લીધો છે અને એની સાથે આપણે 1 ચમચી ચણાનો લોટ લઈશું. અહીંયા ચણાનો લોટ ઓપ્શનલ છે, તમે એની સાથે સૂજી એટલે કે રવો પણ નાખી શકો. અને એની સાથે આપણે એડ કરીશું દેશી ગાયનું ઘી 1 ચમચો. આ જે ચમચાનું માપ આપણે રાખીએ છીએ એ છેક સુધી એ જ માપ રાખશું. તો આ નાનો ચમચો છે એ મેં લગભગ 1 ટેબલ સ્પૂન જેટલું ઘી થશે એટલું આપણે મોણ દીધું છે. અને આ મોણ છે ને એ મુઠ્ઠી વળે એટલું દેવાનું છે. આ રીતે મુઠ્ઠીઓ તૈયાર થાય ને મુઠ્ઠીમાં લોટ બંધાઈ જાય એવું મોણ આપણે આપવાનું છે. ત્યારબાદ એની અંદર થોડું થોડું આપણે પાણી એડ કરતું જવાનું છે અને લોટ છે ને એને ખાલી ભેગો કરી લેવાનો છે. લોટને બાંધી નથી લેવાનો, પરંતુ ખાલી લોટને ધીમા અને હળવા હાથે આપણે ભેગો કરી લેવાનો છે, જેથી કરીને એના મુઠિયા છે એ એકદમ સરસ વળે. તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને મુઠિયા વળે એવો લોટ આપણે તૈયાર કરી લેવાનો છે. તો આ રીતે આંગળીઓની મદદથી હથેળીમાં આપણે આ રીતે પાતળું એવું અને નાનું એવું મુઠિયું વાળી લીધું છે. તો આપણે બાકીના બધા મુઠિયા આ જ રીતે વાળી અને તૈયાર કરી લેશું. અને મુઠિયા વાળતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે મુઠિયું પાતળું રહીને તો તળવામાં આપણને ઝડપ થાય. તો આ રીતે મુઠિયા તૈયાર કરી અને શીંગ તેલની અંદર મેં એને તળ્યા છે. તમે ઘીની અંદર પણ એને તળી શકો, પણ અમારે ગુજરાતમાં છે ને મુઠિયા શીંગ તેલની અંદર જ બને છે અને મોણની અંદર પણ લોકો શીંગ તેલ નાખતા હોય છે. તો આ રીતે આપણે મુઠિયા છે એને ધીમી ફ્લેમ ઉપર અને ઓછા ગરમ તેલમાં આપણે એને તળી લેવાના છે. અને મુઠિયા એકદમ સરસ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને ધીમા ગેસે જ તળવાના છે, જેથી કરીને મુઠિયા બહાર પણ થાય સરસ અને અંદર પણ સરસ રીતે બફાઈ જાય. તો આ રીતે આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે. અને મુઠિયા ઠરે ને એટલે એને આ રીતે મિક્સર જારની અંદર થોડા થોડા ઠરી જાય એટલે આ રીતે કટકા કરી અને આપણે એને નાખી દઈશું. અને એને અધકચરા ગ્રાઇન્ડ કરવાના છે. અહીંયા હું પલ્સ મોડની અંદર જ એને ગ્રાઇન્ડ કરું છું, જેથી એકદમ ફાઇન ન થઈ જાય અને સીધ દરદરા રહી. તો આ રીતે પલ્સ મોડની અંદર રાખી અને આપણે એનો ભૂકો કરી લેવાનો છે. મુઠિયા થોડા છે એટલે આપણે મિક્સર જારની અંદર કરીએ છીએ, નહીંતર આપણે ખાંડણી દસ્તામાં ખાંડી અને એને ચાળીને કરીએ તો પણ લાડુ બહુ સરસ થાય છે. તો આપણે આ રીતે મુઠિયા છે એને દળી લીધા છે. ત્યારબાદ એની અંદર એલચી અને જાયફળનો ભૂકો અડધી ચમચી મેં ઉમેર્યો છે, એટલે એનાથી લાડુ છે એની સુગંધ મસ્ત આવે. અને જે માપથી આપણે ઘીનું મોણ દીધું હતું ને એ જ માપના 2 ચમચા આપણે ઘી ગરમ મૂકવાનું છે. ને એની અંદર મેં બદામના ટુકડા તળી લીધા છે. તો બદામ છે ને એ તળાઈને પછી મસ્ત લાગે છે લાડુની અંદર એના કટકા આવે ને તો. અને એ જ માપથી 2 ચમચા આપણે ગોળ નાખવાનું છે. અહીંયા મેં દેશી અને ઢીલો ગોળ લીધો છે. તમે તમારી પાસે અવેલેબલ હોય એવો કોઈ પણ ગોળ લઈ શકો. અને ગોળ મેલ્ટ થાય આ રીતે, એને પાઈ લેવાની નથી, માત્ર ગોળને ઓગાળવાનો છે. તો આ રીતે ગોળ છે એ ઘીમાં મેલ્ટ થઈ જાય એટલે એની અંદર આપણે તૈયાર કરેલો મુઠિયાનો ભૂકો છે એ નાખી દેવાનો છે. અને ગેસની ફ્લેમ આ સમયે આપણી બંધ હોવી જોઈએ. અને ગેસની ફ્લેમ બંધ થાય પછી જ આપણે મુઠિયાનો ભૂકો છે અંદર નાખીશું. અને આ રીતે એને મિક્સ કરી દેવાનું છે સરસ રીતે. અને બીજી એક ખાસ વાત કે લાડુ છે ને એ ઘીમાં લચપચતા હોય ને તો જ સરસ લાગે. હવે આ રીતે જો આપણે ઘી નાખીએ ને તો ગમે એટલું ઘી નાખીએ ને તોય ઓછું પડે, પણ ઘીને છૂટું પાડવા માટે આપણે 1 ચાપકું પાણી છે એ થોડું અમથું ઉપર છાંટીશું ને એટલે ઓટોમેટિક ઘી છે ને એ લાડુમાંથી છૂટું પડી જશે. પછી આ રીતે લાડુને હાથમાં લઈ અને વાળી લેવાનો છે, તમારે જે આકારમાં જે શેપ આપવો હોય એ રીતે. અને અહીંયા હું છે ને બાળકો માટે ખાસ એને સસ્પેન્સ રહે ને મજા આવે એના માટે હું બધા લાડુની અંદર 1 સિક્કો નાખું છું, જેથી લાડુ ખાય ને ત્યારે પ્રસાદી રૂપે 1 સિક્કો નીકળે. અને ઉપર આપણે ખસખસથી પણ શણગારી શકીએ. અને મેં અહીંયા ઉપર બદામની ચિપ્સ મૂકી છે ને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એટલા મસ્ત લાડુ બન્યા છે આપણા. તમે પણ ચોક્કસથી એક વખત આ રીતે ચૂરમાના લાડુ ટ્રાય કરજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે.